રાધે રાધે, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે બનાવીએ ઢોકળીનું શાક. તો એના માટે મેં લસણ, આદું અને એક મરચું છે અને થોડું જીરું છે એ લીધું છે. સો પહેલાં આપણે એને બાફવા માટે પાણી મૂકીએ. તો 1 ગ્લાસ પાણી લીધું છે મેં. એને આપણે તપેલીમાં થોડું ગરમ થવા મૂકી દઈએ. પાણી ગરમ થાય છે એમાં થોડા મસાલા કરી દઈએ આપણે. થોડું મીઠું ઉમેર્યું છે અંદર, થોડી હળદર, થોડું ધાણા જીરું અને આ જે છે આદું, મરચાં, લસણ ને જીરું એ બધું આપણામાં મિક્સ કરી લઈશું ખરલમાં અને પછી આપણે અંદર ઉમેરશું. બધું આપણામાં મિક્સ કરીને ખાંડી લઈ. આ પેસ્ટમાંથી આપણે થોડું અત્યારમાં પાણીમાં ઉમેરીશું, થોડી વાર ઉકળવા દેશું અને એમાં થોડું આપણે તેલ નાખીશું એટલે ઢોકળી આપણી એકદમ સોફ્ટ બનશે. અને થોડી વાર ઉકળે ત્યાં સુધી આપણે એમાં બેસન ચારી લઈ. આપણો બેસન ઉકળી, આ બેસનમાં આપણે નાખી દઈશું અંદર. પાણી આપણું ઉકળી ગયું છે. એમાં ધીમો ગેસ રાખીને બધું બેસન નાખી દઈશું આપણે. પછી આપણે ધીમે ધીમે આવી રીતના જેમ ખીચું હલાવીએ ને એમ હલાવી દેશું. થોડી વાર આવી રીતના એકદમ હલાવશું આપણે. જો થોડું સ્મૂથ થઈ ગયું છે. હવે આને આપણે 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દેશું. એમને વરાળે બફાવા દેશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખશું. જ્યાં સુધી આપણી ઢોકળી બફાય છે ત્યાં સુધી આપણે એનો વઘાર કરી લઈએ. તો મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે. એમાં રાઈ જીરું આપણે મૂકી દઈશું. આ ખાંડેલું મરચું છે, જે આદું, લસણ અને લીલા મરચું એક નાખેલું તો એ છે. એમાં આપણે બધા મસાલા જોડે કરી દઈએ. થોડી હળદર, થોડું ધાણા જીરું, ગરમ મસાલો છે અને થોડું મીઠું. આપણે વઘાર ઉપર આમાં નાખશું એ આપણે પલાળી દઈએ થોડું એટલે આપણો વઘાર બળે નહીં. એમાં થોડું પાણી એડ કરી દઈશું. જીરું સંતળાઈ ગયા છે અને થોડી હિંગ અને પછી આપણે જે મસાલો હતો એ મસાલો ઉમેરી દઈ. મસાલો સંતળાઈ ગયો છે. આમાં તમે આ ટાઈમે થોડી ડુંગળી ક્રશ કરીને અને ટમેટાં એ બંને ખમણીમાં ક્રશ કરીને એ પણ નાખી શકો છો. એનાથી બી સરસ લાગે છે. પણ આપણે અત્યારે સાદી ઢોકળી બનાવી છે. આ થોડું સતળાઈ જાય એટલે આપણે એમાં છાશ ઉમેરી દઈશું. દહીં પણ ઉમેરી શકાય, આપણે છાશથી વઘારીએ છીએ તો છાશ ઉમેરી દઈ. થોડી વાર માટે એને એક ઉભરાવા દઈ. ત્યાં સુધી આપણે ઢોકળી જોઈ લઈ. જો આપણી ઢોકળી બફાઈ ગઈ છે. હવે આપણે એને થાળીમાં થોડું તેલ લગાવી દઈશું, આમાં ગ્રીસ કરી દઈશું તેલ અને પછી પાથરી લઈ. આ રીતના આપણે ઢોકળીને પાથરી દઈશું. થોડું પ્રેસ કરી અને આખી થાળીમાં ફેલાવી દઈશું. આપણે બધી પાથરી દીધી છે આમાં ઢોકળી. હવે આપણે એને કટ કરી લઈશું, નાના નાના પીસ કરી લઈશું. જો આ રીતે આપણે નાના નાના પીસ બનાવી લીધા છે. હવે આપણે અહીંયા જે છાશ વઘારી છે આપણે એમાં ઢોકળીના પીસ આપણે ઉમેરી દઈશું. આપણે બધા પીસ અંદર નાખી દીધા છે અને 10 મિનિટ માટે ઢાંકીને થોડીવાર ધીમા તાપે બફાવા દેશું. તો જો રેડી છે આપણું આ ઢોકળીનું શાક. એકદમ સોફ્ટ મસ્ત બને છે ઢોકળી. આવી રીતે તમે એક વખત જરૂરથી બનાવજો. રાધે રાધે.